અને હવે સીધા આપણે લઈ જઈએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અનેક પૂર્વ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને સંગઠનમાં કામ કરતા લોકો ભાજપ સરકાર અને એના નેતાઓની પ્રજા વિરોધી નીતિઓને કારણે એક સરમુખત્યારશાહી સંગઠનમાં જે રીતે લોકોને દબાણ ઊભું કરીને કામ કરવાની નીતિ ભાજપની છે, એના કારણે આજે ભાજપથી નારાજ થઈને કોંગ્રેસના અનેક આગેવાનોના સંપર્કમાં છે અને એના જ ભાગ સ્વરૂપે આવતીકાલે આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાવાની તૈયારી કરી ચૂક્યા છે અને ધીમે ધીમે આવનારા સમયમાં હજુ અનેક તમને ચહેરા અને આગેવાનો જોવા મળશે કે જે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસની સાથે પરિવર્તનની લહેરમાં જોડાશે। નીતિનભાઈ સહિત ભાજપમાં અનેક લોકો નારાજ છે અને આવનારા સમયમાં અમારા જે પણ આગેવાનોના સંપર્કમાં ભાજપના આગેવાન કાર્યકરો છે એ કોંગ્રેસમાં જોડાવાના છે। નીતિનભાઈ જોડાવાના છે કે નહીં? તો નીતિન પટેલ સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભાજપના શાસનથી અસંતુષ્ટ છે અને તમામ સમાજ ભાજપના શાસનથી અસંતુષ્ટ હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું અને સાથે એવું પણ કહ્યું કે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના લોકો પાછા ફરી રહ્યા છે અને જે નારાજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ છે તેઓના પણ અમે સંપર્કમાં છીએ કે તેઓ પણ હવે કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કર્યો અને સાથે જણાવ્યું કે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના લોકો પણ પાછા ફરી રહ્યા છે।